મારા બેટો લગી રે જપતો નહીં અમને તો પેલો રહી ગયો વચ્ચે આવી ગયું તું હાલ તો બચી ગયો ને કે મારું તો આ જ બનેલું હતું यो खराब बपो डोशी जती नहीं चेतन दो गेम गोई जाती नहीं गेटो लाइन लागे पेला बापजी आया बापजी ओ बापजी बोलो रावजी હું કે હો શું કરો કોઈ ને જીતન ચરવા લઈને આવ્યો તો તમ આ તમે આ સાઈડ વાડ મારો આ બે ફીટ ગયા ભૂલી જઈ યાર અલ્યા યાર તમે તન હોય ને દોસ્તી તમે ભૂલી ગયો જે ખેતરમાં કરવા આયા એ હા ડોશી કંટાળો આવે બફાન કરે દારૂ ઉઠ્યા નહીં ચાલુ કરી કંકા ચાલુ કરી દે ડોશી તમારે તો અમે હદ એવી કકડાટ કરેલી લાયા હતા કંટાળ્યો ડોશી તો પંખો ચાલુ થતો નહીં શું કરું પાણી પી લે દે પેલા પૈસા હા નહીં એક તો આ બધું બગા કરે ડોસી કકરાટ કરી રહી છે ઘેર વાયરમેન ને ફોન લગા દે પણ વાયરમેન પૈસા આલવા હોવા જોવો પૈસા નહીં એ તો બોલાય તો દે પંખો બગડ્યો ગટુલાલ પંખો ઓવા વાયરમેન ને ફોન કરવો હવે વાયરમેન ને પૈસા ના આપી શું તમે ચમ કરજો હું કર દઉં તમાચવા નહીં કરવો છો ને તમે ડોસી નાચવો લે આ સિલરી જોઈ છે ને હા કી કાઠી આવો તો આઈ કાપી ના આવ્યો અને તમે પંખાની વાત કરો છો તમાર નહીં કરો છો એટલે તમે જપવા એટલે મારા કોઈ વિશ્વાસ નહીં ગટુ બોલે તમે જોવો ખાલી અમે મેં કર્યું ચોટતા નહીં હોય ને કે દવાના પૈસા નહીં આપડા જોડે તો ખીલા થા ભલા મોણે નહીં ચોટતી ચોટતો ને ડોહા આરું છે પલક ઓવા ચોટ્યો પિકુલાલ જા મારી ડોસી જીવ લઈ જાય મારો એ ડોહા લ્યા ડોહા તો ખરી કરી ડોહા એ ડોહા ચોટ્યો હાલો ફોટ્યો નહીં લે ચોટ્યો હા ચોટ્યો આ જો કે હું બેરો તારા કોલ માં આઈ કેતા હે અરે લેવાના કોણ જતા રે કુ પંખો થઈ ગયો ને મારો ચાલુ તું ઉતર ને લે તો પંખો ફૂટે નહીં લે પંખો ઓવા ચાલુ છે તમારો પંખો નહીં કરવો તું જાન ઘેર આ બધું તારું લઈ જા રે આનો નહીં કરવું અલ્યા કરવો નહીં જાન ઘરે આનો ફરે અરે ફરે નહીં લે આ પંખો ફરે ના નહીં ફરે હા તન હું જાઉં ઘેર હા જાઓ ચકર રો નહીં જાઓ અરે નહીં રહું જોતી યાર તમે ભલા હા જાજો અલે આ ડોહાન ગેમ કે ઉપર હે ઊંચો કરી ઉપર હે ને તો ડખા કરે વેડા મે મૂકી જાઉં હાલો ઘેર અરે ઘેર ના મૂકી જાઉં ઘેર હા ઘેર મૂકી જાઉં ચોકન બે અલે આ બેરિયા નું કેવું હે તું કઈ અરે એ પાડશો તમે ના પાડો અલે જ્યાં ડોહાના કોણ જ્યાં અલે તને અત્યારે ખબર પડે આપણા ડોહા તો ચેન્નાઈ ગયા તું ના આવી તા ડોસી જોઈ ના જાય મને તો મંજર તું રહ્યા દે આવજે ડોહા અરે નહીં આવજે એ તો તારા કોણ જતા રહ્યા ડોહાએ ખરી પાડી કરી હું ના પાડતો તો તાર નહીં કરું લે હું વાયરમેન ને બોલાવું મોટી માં બને હાય સકુલાલ કોઈ સમાચાર મળ્યા કે નહીં ના પેલા ગટુ ડોહાના કોણ જતા રહ્યા ચમના અરે મુએ મારો પંખો બગડ્યો તો હું વાયરમેન ને ફોન કરતો તો ને રહ્યો આવ્યો તાખર એ હટપટ્યો જંતાન હટપટ્યો અમે ના પાડી કે ના કરે તું લે અમે દોઢું નહીં કર્યું ને ઊંધા મલક નો સીધો થતો જ નહીં ખબર હું આ લેબુરી પાણી વેડિંગ જઉં હેડો હાલ હા જાવ તમે પેલા સૌજીને ફોન કરીને બોલાવ હાઉ
પાણી તો રેડ દીધું હો, સૌજીને ફોન કરું ડોહાન લઈ ખબર કાઢ દઈએ. સૌજી ચોકન હો ખેતરમાં હતો ચમ ખેતરમાં આ તને ઘેર આવો પેલા ગટુ ડોહા ખબર કાઢવા જવાની છો. કરંટ આવે નહીં ઉતર્યું ઘટુ તો કરંટ આવ્યો સારું હેડો તને આવ્યો સારું જલ્દી આવો હેડો. આ એ ઉપાધિ નો ઘર કરે ઘટુ ડોહાને કરંટ આવ્યો હા સૌજી હેડો જલ્દી પેલા ડોહાની ખબર કાઢ દઈએ. હેડો ખરેખર સૌજી આ જબ્બર હુલમાં ચીલમાં નહીં પડ્યા. પડ્યા જ છીને પેલા કીર્તિજી કહેતા હતા કે હું વાનમેન બોલાવું તો તને વચ્ચે બધું કથલા કરવાના આવો. સાચી વાત છે આરે ગટુ ડોહો કેવું ગટુ ડોહા હાનું પેન ફાટ્યું પેન્ટ ફાટી નહીં કેવું હો હાનું ફેવું સારું હોય ને હાનું સારું લે આ લાગો ઢોમરા હે આ લાગવાનો જતા રે કોણ જતા રે હો ડોહા એ ડોહા હારું હો ને હાનું ખારું હારું નહીં હારું હો ને હા હારું હો ને હા હારું છે હારું ડોસીને ખબર પડે ને તો આને ઉભા રહે દોડાવે સૌજી અને દાખલ લઈ જવું પડે લઈ જવું જ પડે લે ગડી દાખલ નહીં આવું મારે પ્રવાસ લે હેડ દાખલ અરે નહીં આવું પ્રવાસ પણ મારે ડોહા ઊંચો કરી લેવું પડશે લે હેડો અરે નહીં આવું પણ મારે પ્રવાસ અરે પણ પ્રવાસ નહીં આવું બાપા મારે ખાલી ખુદ નો હુકમ લઈ જવા ને મને ઠંડુ હાથ બંધ ખરેખર સૌજી અને જબ્બર ઉપાધિ કરી ઉપાધિ અલે મારે નહીં આવું પ્રવાસ ઘેર ડોસી ઇસ્કારો કરે તો પૈસા નહીં તીન ગતિ દોહા ખાલી અલે ઘેર ડોસી મારો હાથ કાઢી નાખશે અલે નહીં આવું પણ મારે નહીં આવું પ્રવાસ લઈ જાય મારે નહીં આવું પ્રવાસ કોમ લઈ જો ગીતો ઘેર તો મેં લઈ આવીએ ને તાપનો બાબા તપતો હતો. વાકી તો અમે ધરે તો રે હવાનો લાયો રાખતો. એટલા જેવો થઈ ગયો હવે ઓ બાગી રવતી બોલો. ના હોય શું થયું એટલે પેલા ફીકુજી બાપરે પંખો વાત કરતા હતા કે હું વાયરમેન ને બોલાવું થઈ ગયા આ હતપતિ છે ને જો નાટક કરવાના મોટી માં બનવા જઈ અરે સાહેબ વાડમાં વઘાર લઈને એવું હજી એવું ચડેલું મને ઘેરી શોધતી હું ગાળો હતપતિ આવું ચહેરી નું હારું તો ચહેરી નું ચો કરવાના આવો શાંતિ લશ્કો વાટવા જો હોય પેલા ફીકુ છે કે હું પેલા એને બોલાવું કેવાય વાયમેન ને તું ના કર્યું વાયમેન ને બોલાવ કારણ કે હું કરું વાસવાનું મને લશ્કો વાટવા જીવો એટલે લશ્કો ના વાટા ગયા છે ખેતરમાં જીવો હતું અતપત્યો ડોહો એને ચો જવાના હું કા ચોથે હાથે એને લશ્કો વાટવા જેવો હોય ખેતરમાં ચો બધા દુઃખ વાળવાના આપે જાતે ને જાતે પેલા ફીકુજી કહેતા હતા હું વાયમેન બોલાવું કે ના કે લાવો ફીકુજી હું કરી દઉં ફીકુજી તો શરમમાં બોલી નાખ હું બોલે લે ફીકુજી તો ચોટ્યા બેરા થયા આવો ડોહાના રોમ જ નહીં અને એ ડોશી દેવી હે ને હતપતિ ચેવ્યો કરે ડોશી તો હાથથી કઈ જો દુઃખ વાળવાના આવતું હતું કહું ઘેર જઈએ ગીતો મેં લઈને ખબર હવે કાઢતા બાપજી ખબર તો કાઢે ભાઈ ભાવ કાલ ઉઠીને ગયા ખબર કાઢવા આવીને આયા મારી તો ખબર કાઢતા હવે હેડો શું થયું છે ભાઈ હા શું થયું છે કરંટ આવ્યો છે હા કરંટ આવ્યો છે સંભળાતું નહીં વાપરો તો ના તારે ફોનમાં જોઈએ મને તો ફોન ફાટી જાય છે હોકરો લાગતો નહીં ફોનનો પડદો ફાટી ગયો હોકરો લાગતો નહીં
હા કોણના પડદા ફાટી જાઓ ભલે એવું નહીં લાગતું સૌથી અને તો ઉપાધિ કરી મને તો ઉપાધિ કરી હા ઉપાધિ નો ફોન કર્યો છે શું થાય છે કઈ થતું ના અંજી સર આવું છું અંજીશન આવું છું હેલો ફંક્શન આ કોણ ના પડદા ફાટી જાય નું હા કોણ ના પડદા ફાટી જાય નું આ એ શીખર બોલ બોલ કરે હ जब नहीं करती है ना बोलने ले करती है ना अंजीसर आपा હા अंजीसर आपा अंजीसर ના અંકિશન નહીં અરે ના અંકિશન નહીં અરે ના લે અરે ના લે સૌથી આ તો અંકિશન કેટલો બીવાયો ખાઈ જાઉં અત્યારે નહીં મેરા આ તો ખાવ ગન ના ડોહા તારે નહીં અલે લાઈકી ખાવા દે કી પી ખાવાનું છે ખાવાનું પછી ખાઈને ખવાય હા ખાઈને ખવાય ગોળીઓ ખાય બરાબર હા ઘરે એડ ચોકન ભાઈ ઘરે લઈને આયા ને તો પેલા ફીકુજીએ તો મોરે મોરે પડતો કરે તો અરે ઓમાનો મોર આઈ ગયો ને તો મોર આવતી એ અલે ડોહા ઉદ્ગડની પકતો નહીં તો કઈ આપણે ને હવે શું કરવું ડો તો હવે કરંટ આવી ગયો બેરો થઈ ગયો અપ્પા ફોન જો ફોન માં હમણાં ચીનું 5 વાગ્યા એટલું પેલું એ કરે હ હાથે કરીને પેલું એ કર્યું પેલા ફીકુજી બાપરા કારીગર બોલાવતા હતા તો આને ચો મથવાન આવતી તું અલે હના શીખુજી લે શીકુજી નહીં લે ફીકુજી હા ફીકુજી અલે આ એ શીખર હું બોલે ડાયા બનવા ગયા ડાયા આમ ભરવાનો તો નહીં આ ડો હવે શું કરવાનું હું શીખર બોલ બોલ કરે અરે તન દો અમે ઘેર જઈએ અરે ડોહો પત્તી ના જાય અમનો આમ સાચી વાત હ લેડો આપણે ઘેર જઈએ માં ડોબો દોવાનું મોડું થાય ડોહાન હારું થઈ ગયું તો હારું હ વધારે ના થારું બાપડા ડોહાના લેડો રવતી જવું નહીં આ સાપુડો કરી દો હજુ મારા બેહો દોવાની હા બે તો ડોસી દોઈ લે યાર તમારે દોવાની મારા બેહો ટાઈમ થઈ ગયો અરે યાર હેડો ને હા હેડો ને જતા બેહો દો હેડો સીધા તમે યાર નકર રાતે જવા પણ રાતે મારા પાઉ જે પોણી વારવા જવાનું છે તમે મારા ડોબો નતો દોવાનો યાર તો ડોબો તો ડોસી દોઈ દે કેવું ડોહા કેવું હતું હા હા કેવું હ કેવું હ તબિયત મોની હારું છે કેવું હું કે હલે હ દોહાન તો હોપડાતી નહીં ગંભીર નહીં ખપરાતું કેવું હ ના ભાઈ મારે તોય નહીં આ બુદ્ધતા તમે પ્રાસ બસ બધો જો જવું નહીં કેવો આરામ થયો હા આરામ થયો અરે આરામ લ્યા ડોલો વાપરતો નહીં મગજની દઈ કરી દે વાત સાચી છે હા આરામ થયો આરામ હા આરામ થયો આરામ થયું થયો ને ચમનો કરંટ આવ્યો હા કરંટ ચમનો આવ્યો હનો ભરણ અરે કરંટ ચમનો આવ્યો ડોહા અરે હનો ભરણ આ ડોહો તો વાપરતો નહીં મગજની દઈ કરી નાખ વાત સાચી છે હો
કંટાળવાના ડોહા નહીં તો ચમણો કરંટ આવ્યો ડોહો પડે નહીં મગજ તો બગડ નાખશે તમે જ કોક કયો સમજાવો હું સમજાઈએ હા મત તો સમજાઈએ ને સંભળાતું જ નહીં ડોહાન તો મને લસકો વાટ્યો હોય તો આનો બસકો લસકો બેસો લે આનો બસકો લે નકો મોહ બાપજી આનો તો હાડજી બેરો થયો તો ડોશિયા ખુદા કંકાર કરતી આખો દા હોપડા કરતી હતી વંતો અમે હવે ડોશી ગારો જ બોઠે જ ઈને ચો ખબર પડવાની બેરિયા તાન આબાનું રાતે ભજનમાં હા ભજનમાં આબાનું આ ના ભાઈ મારા કોઈના લગ્નમાં નહીં આવું કોઈના હુરિયા નહીં ચડાવવા ભજનમાં લે ડોહા ના ભાઈ આપડે મોહનતાર બહુ ખાધો હો ડાયાબિટીસ થઈ જઈ ડોહો સંભળતું મોહનતાર નહીં ખાઈ ખાઈ મોહનટાળ ખાવા નહીં ભજનમાં અલ્યા નહીં આવું લગ્નમાં કેટલી વાર કહેવાનું ભજનમાં અલે ના પાડવું નહીં ના ડોહા તારા તો નહીં આબુ આબલું કડાવે ખોટી ભજનમાં અરે બધું મેલો ચાબાનું કરો ચાબાનું તાર વાતો ઘરમાં હે જા ને ચા ના ચા ના પંખો નહીં ના પંખો પંખો નહીં નહીં લે ચા 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 પીવાની ચા 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 હા ચા એકદમ શનિ મની હેડા ઉપર ઉપર યા. અહીં ઉપર હેડા આ ડોહાની તો ખબર કાઢવાય ના આવાય આબરૂ કાઢવા ને એવું કરે આ ડોહો ડોહાએ ગબ્બર ઉમર ચીનમાં કર્યો ડોહો ના પાડતો તો મૂકો ના કરી લે તું સીધો ડોહા ચેવું હ દવાખાને જઈને આવ્યો અરે પ્રવાસ તો પેલા કેતા તો એ ના જૂનનું પાસ નહીં દવાખાન હા જઈને આવી કંદુ હું નતો જતો વાયરમેન આવા ના કરે તું ક્યાં બેન અરે બેન નહીં વાયરમેન અરે આપણો બેન તો ચેન્નઈ મળી ગયો અરે બેન નહીં કેતો વાયરમેન પંખો પેલો પંખો એ આગળ દે વાયરમેન આવવાનો નતો ક્યાં બેન અરે બેન નહીં વાયરમેન હું લેવા તા તું કરતો તો એવું બધું કેવું મીના નથી પાડી તું ના દે ચોટે અરે ફોટે એટલે ફોટે નહીં લે ચોટે અલે આ નહીં ચોય ફોટે અલે એમ નહીં કેતો હું નતો જતો વાયરમેન આવા તું કઈ ના બોલાય અલે ચિયો બેન અરે બેન નહીં વાયરમેન બોલ લે બધી વાત હું જે વાત કરવા આવ્યો કર ને હવે હું તને એટલા માટે જ ઉભો રાખતો હતો હા અલ્યા જે વાત કરવા આવ્યો એ કહું હો હવે તમે એટલા માટે ઉભો રાખતો હતો પણ તું તો બીજા કામમાં વળજો મારી જોડે 1 વીઘો જમીન હાલો જર્મન નું કોમ આપણને નહીં પાડતું તો ભાઈ જર્મન નહીં લે જમીન અલે આ કહું સીધી વાત તને કહું જર્મન નું કોમ આપણને નહીં ભાવતું જર્મન નહીં જમીન વીઘો સીધો શેતરનો સીધો આવે ને પાવડો લઈને જઈએ હાલો ફાવડો જાન તું ડોહા જબ્બર ચમકી યા ડોહલી મોટી માં જય માતાજી મિત્રો તો તમે વિડીયો તો જોઈ લીધો હશે તો જે જેનું કામ કરે એને કરવા દેવું વચ્ચે દખલબાજી કરવી નહીં નકર મારા જેવી હાલત થશે જય માતાજી અમારી ચેનલ ગુજરાતી ગામડિયાને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સપોર્ટ કરવા નમ્ર વિનંતી